સુરતના મેયર કોણ છે? અસ્મિતાબેન સિરોયા. પોલીસ કમિશનર? આપણા હવે બદલાયા ને નવા, નામ નહીં યાદ આવતું. મ્યુનિસિપલ કમિશનર? મ્યુનિસિપલ કમિશનર એમનું કલેક્ટરનું પણ યાદ નહીં નામ. ગુજરાતના શિક્ષણ રમન ઓરા. રાજ્યપાલ કંઈ નામ નહીં યાદ આવતા એમને બાકીના. ચોંકી ગયા ને? પણ આ વાસ્તવિકતા છે સુરતની સરકારી શાળાઓની, જેમને પોતાના જ શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર તો ઠીક, પણ શિક્ષણ પ્રધાન અને રાજ્યપાલનું નામ સુદ્ધા ખબર નથી. હવે આમનું સામાન્ય જ્ઞાન જુઓ. આ શિક્ષક સાહેબને તો રાષ્ટ્રપતિ કોણ છે તે પણ નથી ખબર. મ્યુનિસિપલ કમિશનર? જાંજરૂકિયા સાહેબ ગભરાઈ ગયો. આપણા રાષ્ટ્રપતિ? પ્રેસિડેન્ટ ને ગભરાઈ ગયો હું, બન કહેવાતું નથી. સોરી મેડમ, નથી બોલાતું. આ તો થઈ સામાન્ય જ્ઞાનની વાત. જ્યારે આ સાહેબોનું અંગ્રેજી તપાસ્યું તો 12 મહિનાના અંગ્રેજી નામ પણ સાચા ન લખી શક્યા. જુઓ કેવા સ્પેલિંગ લખ્યા છે. સરકારી શાળાઓમાં તો શિક્ષકોની ગુણવત્તા જોઈ, પરંતુ હવે વર્ષે લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળાઓમાં શું સ્થિતિ છે તે જુઓ. કઈ સ્ટાન્ડર્ડ ભણાવો છો? ધોરણ 10 બ. સુરતના મેયર કોણ છે? અત્યારે નહીં આપી શકો જવાબ. પોલીસ કમિશનર? તોરણવાડ. કલેક્ટર? નહીં આપી શકું, મેં અત્યારે મને યાદ નહીં આવે. આપણા શિક્ષણ મંત્રી કોણ છે? ચુડાસમા. આપણા રાષ્ટ્રપતિ? અત્યારે આ તરફ ખાનગી શાળામાં અંગ્રેજી માધ્યમમાં ભણાવતા શિક્ષકને જ્યારે સ્ક્વોડનો સ્પેલિંગ પૂછ્યો તો તેમણે બોર્ડ પર કંઈક આવું લખ્યું. જ્યારે આ મામલે શાસનાધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓ ચોંકી ઉઠ્યા અને સમગ્ર બાબતથી અજાણ હોવાનો દાવો કર્યો. સાથે જ શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટે કાર્યવાહીની ખાતરી પણ આપી. એક તરફ પીએમ મોદી પઢેગા ઇન્ડિયાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ જો કૂવામાં જ નહીં હોય તો અવાડામાં ક્યાંથી આવશે? દેશનું ભાવિ ઘડનારા શિક્ષકોને જ સામાન્ય જ્ઞાન નથી. સરકારી શાળાઓ તો ઠીક, પણ ખાનગી શાળાઓના શિક્ષકોની પણ એ જ સ્થિતિ છે. તંત્રએ હાલ કાર્યવાહી કરવાની ખાતરી તો આપી છે, પરંતુ શિક્ષકોની ગુણવત્તા ક્યારે સુધરે છે તે જોવાનું રહેશે. પારુલ મહાડિક, TV9, સુરત.